વાડાની ઓડિયો ક્લિપ વાયરલ અંગે અનુસૂચિત જાતિના યુવકોમાં રોષ જોવા મળ્યો। અનુસૂચિત જાતિના યુવકોએ કલેક્ટરને રજૂઆત કરી પદ્મિનીબા વાડા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પદ્મિનીબા વાડા પર બે સમાજ વચ્ચે રાગ દ્વેષ ઊભું કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જે 1.5 વર્ષ પહેલા કાનમાં કડી પહેરવા બાબતે જે ઘટના બનેલી પદ્મિનીબા વાડા સાથે, એ 1.5 વર્ષ અગાઉના ઓડિયો અને વિડીયો જે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલી, એના અનુસંધાને અમારા અત્યારે 1.5 વર્ષ પછી ઓડિયો અને વિડીયો વાયરલ કરી અને દલિત સમાજ અને ક્ષત્રિય સમાજને આમને સામને લાવી અને દલિત સમાજને ધરી દેવા એવું રાજકારણ કરી અને અત્યારે અમારા દલિત સમાજને અત્યારે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે સાહેબ આ દલિત સમાજનું અમારું જે ઓડિયો અને વિડીયો વાયરલ છે એને ડિલીટ કરે અને જે રાજકારણીએ આ વિડીયો ઓડિયો વાયરલ કર્યા એની ઉપર કાયદેસર કાર્યવાહી કરે। અને ગુજરાતના તમામ દલિત સમાજને હું કહેવા માંગીશ કે આ લીંબડી કોર્ટમાં આ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે, તો કોઈ આવેદનપત્ર આપવા નહીં અને કોઈ આ ઓડિયો વિડીયો સાંભળી અને ખોટું ઉશ્કેરાવવું નહીં। પરેશ